વર્ષે 21 દિવસ વહેલી કેરીની સિઝન પૂર્ણ, 42 દિવસ ચાલી સિઝન. હવે વંથલીનું માર્કેટિંગ યાર્ડ કેરીથી ઉભરાયું. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે. પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી. 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી. આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા. હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા. સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી. સરેરાશ બજાર ભાવ 700 ની આસપાસ જોવા મળ્યા. આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000નો વેપાર થયો. પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો હતો, પરંતુ સરેરાશ બજાર ભાવમાં 275 રૂપિયાનો મોટો વધારો પણ થયો છે. બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આનંદો. બાજરીની ટેકાના ભાવે ખરીદી શરૂ. બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી. માલપુરમાં ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરવામાં આવ્યો, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી. અત્યાર સુધી કુલ 3,653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. જિલ્લામાં સૌથી વધુ બાયડ બાજરી ખરીદ કેન્દ્રમાં 2700 રજીસ્ટ્રેશન થયું છે. જંબુસરની હોસ્પિટલમાં તબીબોની પકડાયેલ આલિયાવાડી. એમએલએની તપાસમાં અધિકારીઓની પોલ ખુલી. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમએલએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ધારાસભ્ય ડીકે સ્વામીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી અને તબીબોની કામચોરી પકડાઈ છે. કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરીપત્રમાં સહીઓ જોવા મળી છે, જેમાં હોસ્પિટલના સુપરવાઇઝર ગેરહાજર નજરે પડ્યા હતા. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ. કર્મચારીઓએ ગેરહાજર હોવા છતાં પણ હાજરીપત્રકમાં સહી કરેલી નજરે પડી. નસવાડીમાં સરકારી દવાખાનાની ખુલી ગઈ પોલ. ધારાસભ્ય અભયસિંહ તડવીએ તબીબોને ખખડાવ્યા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના હડ સમાન સરકારી દવાખાનાની પોલ ખુલી છે. 212 ગામડામાંથી આવતા દર્દીઓને નસવાડીના મુખ્ય સરકારી દવાખાનામાં આરોગ્યલક્ષી સારવાર કેવી રીતે મળે છે તે બાબતની જાણ તપાસ કરવા માટે સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અચાનક દવાખાને પહોંચ્યા અને સૌપ્રથમ હાજર મેડિકલ સ્ટાફ સાથે આરોગ્યલક્ષી સુવિધા બાબતની ચર્ચા કરી. દવાખાનાની આ સુવિધાને લઈને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ તબીબોનો ઉતરો લીધો. દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન, સીબીસી મશીન બંધ, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓનું જમવાનું ન મળતું હોવાનું ખુલ્યું. અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા. આ ઉપરાંત એક્સરે મશીન 6 મહિનાથી ધૂળ ખાતું હોવાથી ધારાસભ્ય જાતે સફાઈ કરતા નજરે પડ્યા. ધારાસભ્યએ જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ટકોર કરી. ગણેશ જાડેજાના ગઢ ગોંડલમાં એસટી સમાજે કરી ગર્જના. જૂનાગઢથી ગોંડલ સુધી કાઢી રેલી. ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી. એનએસયુઆઈના પ્રમુખના પુત્રનું અપહરણ કરી માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ અનુસૂચિત જ્ઞાતિના પ્રમુખના દીકરાને માર મારવાના વિરોધમાં એસટી સમાજ લાલઘૂમ છે. હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલી સાથે જૂનાગઢની ગોંડલ સુધી પહોંચ્યા હતા. ગોંડલમાં ગણેશ જાડેજાના વિરોધમાં રેલી કરી. ઝંડા અને જય ભીમના નાદ સાથે ગોંડલમાં સંમેલન કરી ગર્જના કરી હતી. એસટી સમાજે કહ્યું છે કે 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાનોની બેઠક મળશે. જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી દર્શાવી છે. એસટી સમાજે ગણેશ જાડેજાની ટોળકી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થાય, સંજય સોલંકીએ કરેલી ફરિયાદમાં 120B નો ઉમેરો કરવામાં આવે, સમગ્ર કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ તરફ ધોરાજીમાં પણ બાઇક રેલી યોજાઈ. ધોરાજી શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા. ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશને જેલ હવાલે કરાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. ગણેશ જાડેજાના સમર્થનમાં 84 ગામ બંધ. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની અપહરણ કેસમાં ધરપકડ થતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે રાજકોટનું ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું. યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું. ગોંડલ એપીએમસીના ચેરમેને કહ્યું કે ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી, અનીડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ છે. ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશજી જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા. ત્યારે જામવાડી ગામના આગેવાન કહી રહ્યા છે કે ગણેશ જાડેજા પર ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે, આથી અમે તેમના સમર્થનમાં સ્વૈચ્છિક બંધ રાખ્યું છે.
આ બાજુ રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકો લોકો આવ્યા છે. ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામોના લોકો બંધ પાડીને ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારજનોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે ગોંડલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા તેમજ મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જેમાં 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ, 400 પોલીસ જવાનો, 95 હોમગાર્ડના જવાનો સહિત કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત છે. રાજ્યના 30 જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર. ચોમાસું નબળું પડ્યું. ગુજરાતમાં આ વખતે 4 દિવસ પહેલા ભલે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હોય, પણ રાજ્યના 30 જિલ્લાના ખેડૂતોની ખુશીઓ લાંબી સમય નહીં ટકે. ખેડૂતોએ બહુ હરખાવાની જરૂર નથી, કેમ કે ચોમાસા જેવું ગુજરાતમાં પ્રવેશ્યું અને તેની ગતિ ધીમી પડી ગઈ. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વલસાડ, નવસારી, ડાંગ પહોંચતા જ ચોમાસું થાકી ગયું. હાલ ચોમાસું થોડો વિરામ લેશે. ચોમાસાને ધક્કો મારે કે ખેંચે એવા પરિબળ હાલ નબળા છે. ચોમાસાનો પૂર્વ તરફનો છેડો 13 દિવસથી સ્થિર થયો છે. પૂર્વ ભારતમાં 31 મે બાદ આગળ નથી વધ્યું ચોમાસું, એટલે રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતોને વરસાદ માટે પ્રતીક્ષા કરવી પડશે. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થશે. 16-17 જૂને વરસાદની શક્યતા. બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરી છે. प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है और इसका जो कारण है, जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास. દમણમાં વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. ભારે બફારાથી લોકો કંટાળ્યા હતા. ત્યારે જ દમણ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થઈ ગયું. ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી હતી. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ શાપર, ડેઢુકી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દિવસભર ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ધોધમાર વરસાદથી લોકોમાં પણ ખુશી પ્રસરી ગઈ છે. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેને લઈ ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈને ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરાયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે.